તો વલસાડની આશ્રય હોસ્પિટલની બેદરકારીને લઈને ચકચાર મચી ગઈ છે। બેદરકારીને કારણે બાળકનું મોત થયું છે। 13 વર્ષના બાળકનું મોત થયું છે। આના કારણે પરિવારના લોકોમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે। પરિવારજનોના જણાવ્યા મુજબ હોસ્પિટલ દ્વારા જરૂરી સુવિધાઓ આપવામાં આવી ન હતી। સારવાર દરમિયાન બાળકની સ્થિતિ ગંભીર થતા તેને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો। બીજી હોસ્પિટલમાં પહોંચાવ્યા બાદ બાળકનું દુઃખદ અવસાન થયું છે। ઘટનાને પગલે મોટી સંખ્યામાં પરિવારજનો આશ્રય હોસ્પિટલ પર ભેગા થયા હતા અને ઉગ્ર હોબાળો મચાવ્યો હતો। વલસાડ સિટી પીઆઈ અને રૂરલ પીઆઈ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। અમે તો પહેલા કાલે મારી આંટી થઈ કાલના આવેલા પહેલા તાવ હતો, તાવ સારો થઈ ગયો, પછી એને પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો। પછી છે ને પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો તો એ ડૉક્ટરને કીધું કે સર એને બહુ પેટમાં દુખાવો છે તો સોનોગ્રાફી કરાવો। તો એ લોકો છે ને સોનોગ્રાફીની પરમિશન નહીં આપી। આખી રાત એ છે ને પેનમાં જતો। પછી સવાર થઈ તો સવારે બી કીધું કે એકવાર સોનોગ્રાફી કરાવીને ચેક કરી લઈએ, તે બી એ લોકોએ પરમિશન નહીં આપી। પછી બપોર થઈ ને પાછી અમે બહુ રિક્વેસ્ટ કરી, પછી એ લોકો છે ને પરમિશન આપી। પછી એમ કહે કે બધું બંધ હશે। અમે આખું વલસાડમાં બધી જગ્યાએ ફરી વળ્યા, બધું જ પેલું સોનોગ્રાફીની બધું જ બંધ। પછી એ લોકોને કીધું ને અહીંયા પછી લાવ્યા ને તો એમ કહે કે બ્લડમાં ઇન્ફેક્શન છે ને પહેલાં જ્યારે મેં પૂછેલું ને તો બ્લડમાં ઇન્ફેક્શન છે એવું બોલેલા જ નહીં એ લોકો। તો અમે ખાલી એટલું જ માંગીએ કે ખાલી ડૉક્ટર અહીંયા આવીને પોતાની ભૂલ સ્વીકારે, બસ એટલું જ જોઈએ। કઈ કઈ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ક્યાં છોકરાને આવું છું? અમે છે ને પહેલાં અહીંયા આશ્રય હોસ્પિટલમાં લાવેલા, ત્યાંથી પછી એકદમ ઇમરજન્સી કેસ બગડી ગયો એટલે પછી અમે છે ને અહીંયા ડૉક્ટર હાઉસમાં લાવ્યા। પહેલાં અહીંયા જ લાવવાના હતા પણ અહીંયા ડૉક્ટર અવેલેબલ નહીં હતા એટલે પછી ત્યાં પેલું આશ્રય હોસ્પિટલમાં। તમારી માંગ શું છે? અમારી માંગ એ જ છે કે ખાલી ડૉક્ટર પોતાની ભૂલ સ્વીકારે ને પાછું કોઈ એમ કોઈના બીજા છોકરા સાથે પાછું એવું નહીં થાય। મતલબમાં એમ કહી શકાય ને કે બંને હોસ્પિટલની આ નહીં, અહીંયા તો અમે એકદમ ટાઈમ પર જ લાવ્યા। અમે છે ને સવારના કેટલા આપણે હતી, શું ટ્રીટમેન્ટ મળી હતી તમારે? પહેલા તો એને બોટલ ચડાવેલી હતી તો એક નસ એની એક જ મિનિટમાં બ્લોક થઈ ગઈ, એક સાથે 2 બોટલ ચડાવેલી હતી તો બ્લોક થઈ ગઈ। તો અમે કીધું કે પેલું બાટલો જાતો નહીં મળે તો પછી એને સિસ્ટરને કીધું તો પેલા ડૉક્ટરને બોલાવવા ગયા તો છે ને એના પાસેથી જરાક બી ચલાવી બી નહીં, ઊભી રહેવાની બી શક્તિ નહીં મળે તો ડૉક્ટરને ઉપર બોલાવવા કીધું અમે। છતાં ડૉક્ટર છે ને એમ કે સેકન્ડ ફ્લોર પર બોલાવો તો અમે કીધું કે વ્હીલચેર જોઈએ છે તો સુવિધા નથી, એમ વ્હીલચેરની સુવિધા જ નથી। તો એને અમે લિફ્ટમાં લઈ ગયા તો લિફ્ટમાં આખો સ્વિચ પડે, અમારાથી ઉચકાઈ બી નહીં ને અમે ખાલી 3-4 લેડીઝ હતા, અમારાથી ઉચકાઈ બી નહીં એવી હાલતમાં અમે નીચે લઈ ગયા। તો નીચે ગયા તો પછી એ ડૉક્ટર તો ફોનમાં આવું હતો ને એ અસિસ્ટન્ટ ડૉક્ટર અમને અહીંયા મળે જ નહીં। ત્યાંથી પહેલાં લાવ્યા ને બગડેલી હાલતમાં તો ઓટો પછી છે ને એ ખબર નહીં કાં ગાયબ થઈ ગયો ને એને બી બોલાવીને એની બી ભૂલ સ્વીકારવા કહ્યો અમે, બસ એટલું।